सो हेलो मित्रों, नमस्कार। केम छो? जय जवान जय किसान, हर हर महादेव। तो આપણે આજે આવી ગયા હતા આપણી કારેલીની વાડીમાં, જો કે કારેલીના મંડપમાં। આજે તારીખ છે 11/2/2026, જે કે હું વિડીયો બનાવું છું એ તારીખ। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણી કારેલી કેટલી જોરદાર વિકાસમાં હેડી છે। આપણી કારેલી કશો રોગ છે નહીં અને જોરદાર વિકાસની અંદર ચાલી રહી છે। અને વિકાસ તો જો કે ચાલી જ રહ્યો છે અને કારેલા બેસવાનું પણ ચાલુ થઈ ગયું છે। જોશો મિત્રો, આપણો કારેલો છોડ ચેલો કુમાસમાં ચાલી રહ્યો છે। થોડો આડો પડી ગયો છે અને સીધો કરી દઈએ। આ પવન આવે છે ને એટલા અત્યારે આ બહુ માથાકૂટ થાય છે। માથાકૂટ એટલે કે વેલા પવનના લીધે નીચા લબડી જાય છે એમ, ને ધીરે ધીરે ચડાવવું પડે ઉપર એમ। હવે ઉપર ચડવામાં બહુ બાકી નથી રહ્યું મિત્રો। જો આ છે આપણી ડૂંક અને આ છે આપણો આટલો મંડપ છે, આટલું બાકી રહ્યું છે। કારેલી જોરદાર કુમાસની અંદર ચાલી રહી છે, તમે જોઈ શકો છો। જોરદાર વિકાસ છે અને જો કે કારેલા આવવાનું ચાલુ થઈ ગયું છે। 1.5-2 મહિનાની આજુબાજુ થવા આવ્યું છે, એટલે કે 2 મહિના હજુ પૂરા નહીં થયા। 1.5 મહિના પર થોડું ઘણું થયું છે, મને ખાસ યાદ તો નથી, પણ જો કે ફળ આવવાના ચાલુ થઈ ગયા છે। જો તમને બતાવું ફળ, જો કારેલું બતાવું તમને। જો આ જોઈ શકો છો મિત્રો તમે, આ નાનું કારેલું આવી ગયું છે। આ રહ્યું જો, હવે ઘણી જગ્યાએ આવી ગયા છે। જો બીજો એક આ રહ્યું। કારેલા તો હવે ચાલુ થઈ જશે, જેમ કે આપણી મહેનત જેવી કરી છે તો પછી કારેલા આવ્યા વગર તો ચાલે નહીં। જો અમુક વેલા તો ઉપર બી ચડી ગયા છે મંડપની। આ છે આ કારેલા, જો આ છે એક, આ બીજું દેખાય, એક આ ત્રીજું દેખાય। કારેલા એવા ઘણા બધા નોના આવી ગયા છે, એટલે જો કે હજુ 20 થી 25 દિવસ લાગશે જ ચાલુ થશે। પણ આ તો કારેલા બેઠા હતા, મેં કે લાય મારા દર્શક મિત્રોને જણાવું કે આપણી કારેલાની બેઠક ચાલુ થઈ જશે। તો ચલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની અંદર। કારેલા આવા મંડપમાં ઉપર ચડી જાય, નોના બેસે એટલે ફરી એક વિડીયો બનાવીશું આપણે। જો આ ઘાસ છે, ઘાસને આપણે પાવર વીડરથી ચલાવીને પાડી દેવાનું છે, એટલે જ્યારે પાવર વીડર હું ચલાવું એ દિવસ આપણે એક બીજો વિડીયો બનાવીશું। ચલો તો ફરી મળીશું। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ।